હાઈસ્કૂલના ઓલ્ડ એસએસસી વર્ષ 1976 બેચના સ્વાધ્યાયનો સંમેલન કાર્યક્રમ યોજાયો. હારીજ કેપી હાઈસ્કૂલના છેલ્લી ઓલ્ડ એસએસસી વર્ષ 1976ની બેચના છાત્રોનો સંમેલન કાર્યક્રમ યોજાયો, જેમાં તમામ છાત્રો સિનિયર સિટીઝન એકબીજા મળતા ભાવુક બની પોતાની 50 વર્ષ પૂર્વની યાદો વાગોળી તાજી કરી હતી અને 50 વર્ષના દાયકા સુધીમાં સ્વર્ગસ્થ થયેલા ગુરુજીઓ તેમજ સહઅધ્યાયીઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હારીજ લોહાણાવાડી ખાતે કેપી હાઈસ્કૂલના 1976ની બેચ એટલે ઓલ્ડ એસએસસીની છેલ્લી યાદગીરીની બેચ કહેવાય છે. ત્યાર પછી ન્યૂ એસએસસીની શરૂઆત થઈ હતી. વર્ષ 1976ની બેચના છાત્રોને 50 વર્ષ પૂર્ણ થતાં બધા એકબીજાનો સંપર્ક કરી સ્નેહ મિલન કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું. જે કાર્યક્રમ યોજાતા 50 વર્ષ પૂર્વેના સહયાયીઓ એકબીજામાં મળ્યા હતા અને ગુરુજીઓને વંદન કરી ગુરુ પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. 1976માં એસએસસીમાં 1960 છાત્રો હતા, જેમાં હાલમાં 30 સ્વર્ગસ્થ થયા. 1976 ઓલ્ડ એસએમસીની બેચમાં કેપી હાઈસ્કૂલમાં કુલ 32 શિક્ષકો હતા, જેમાં 18 સ્વર્ગસ્થ થયા અને 14 ગુરુજીઓમાં 12 હાજર રહ્યા હતા. જ્યારે શાળામાં એસએસસી અભ્યાસમાં 4 બ્લોક 160 છાત્રોની સંખ્યા હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 30 છાત્રો સ્વર્ગસ્થ થયેલા છે, જેમાં કાર્યક્રમમાં 100 જેટલા સિનિયર સિટીઝન છાત્રો હાજર રહ્યા હતા. 1976ની બેચના છાત્રોમાં દાંતરવાડાના દિલીપકુમાર વિજયભાઈ ઠાકોર ભાજપા સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુધી અને નંદુભાઈ રવિશંકરભાઈ મહેતા કોંગ્રેસમાં પૂર્વ જિલ્લા ઉપપ્રમુખ સુધીની રાજકીય સફર સુધી જવાબદારી નિભાવી. કેપી હાઈસ્કૂલમાં જઈ તમામ હાજર છાત્રો કેપી હાઈસ્કૂલમાં જઈ પોતે અભ્યાસ કરેલા વર્ગખંડમાં બેસી જૂની યાદો તાજી કરી હતી અને કેપી હાઈસ્કૂલમાં ₹51,00,000 અને પાંજરા ફોડમાં ₹11,000નું દાન કર્યું હતું.